English grammar part 2. અહીંયા એક પ્રશ્ન આપેલો છે, how many flies did Gopal kill? હવે આ પ્રશ્નની અંદર તમે જુઓ છો કે સહાયક ક્રિયાપદ did આવ્યું છે અને did ની જોડે જે ક્રિયાપદનું રૂપ છે એ છે kill. બરાબર? હવે જ્યારે આ પ્રશ્નનો આપણે જવાબ લખીએ છીએ તો ગોપાલ killed 7 flies. બરાબર? એટલે આ પ્રશ્ન એ છે કે ભાઈ ગોપાલે કેટલી માખીઓ મારી. હવે આનો જવાબ છે કે ભાઈ ગોપાલે 7 માખીઓને મારી નાખી. તો હવે આપણે આજના ટોપિકમાં શું જોવાનું છે કે પ્રશ્નમાં did kill હતું, જ્યારે આપણે એનો જવાબ લખીએ છીએ ત્યારે kill નું થઈ ગયું killed. તો શા માટે kill નું killed થયું? બરાબર? એને આપણે સમજીએ. તો જો સૌથી પહેલા તો ક્રિયાપદના ગુજરાતીને સમજીશું કે kill એટલે થાય મારી નાખવું. kill નો અર્થ થાય મારી નાખવું. kill એટલે મારી નાખવું. હવે આ પ્રશ્નમાં પૂછાયું છે did kill. જે આપણે પ્રશ્ન આપ્યો છે એની અંદર આપણને આપ્યું છે did kill. did kill એટલે મારી નાખ્યું. બરાબર? મતલબ ક્રિયા સાદા વર્તમાનકાળની સાદા ભૂતકાળની આપેલી છે. did kill એટલે સાદો ભૂતકાળ બતાવે છે કે ભાઈ મારી નાખ્યું. હવે જ્યારે આપણે એનો જવાબ લખીએ છીએ ત્યારે આમાં did આવતો નથી. બરાબર? જવાબ લખતી વખતે did આવતું નથી તો kill આપણે મૂકી શકીએ નહીં. બરાબર? અગર આપણે અહીંયા kill લખીએ કે ભાઈ ગોપાલ kill 7 flies તો એનો ગુજરાતી અર્થ એવો થશે કે ભાઈ ગોપાલે 7 માખીઓને મારી નાખે છે. બરાબર? તો kill એટલે મારી નાખવું, તો જે વર્તમાન કાળમાં વપરાય છે સાદા વર્તમાન કાળમાં આવશે kill. તો જો આપણે kill મૂકીએ તો જે જવાબ છે, પ્રશ્ન આપણને પૂછાયો છે એ સાદા ભૂતકાળમાં છે. did અને kill ઉપરથી આપણને ખબર પડે છે. જવાબ આપણે અગર kill મૂકીએ તો વાક્યનો કાળ બદલાઈ જાય છે. આપણો પ્રશ્ન જો સાદા ભૂતકાળમાં છે તો જવાબ પણ આપણે સાદા ભૂતકાળમાં લખવો પડે. બરાબર? તો જવાબ આપણે સાદા ભૂતકાળમાં જ લખીશું. એટલા માટે kill નું જે ભૂતકાળનું રૂપ છે, હવે did આપણે લખી શકતા નથી. બરાબર? તો એની જગ્યાએ આપણે kill નું શું કરીશું? ભૂતકાળનું રૂપ killed. ખ્યાલ આવી ગયો? એટલે હંમેશા કોઈ પણ પ્રશ્ન અગર સાદા ભૂતકાળમાં પૂછાયો છે અને એમાં did અને ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું છે તો જ્યારે પણ આપણે પ્રશ્નનો જવાબ લખીશું એ પણ સાદા ભૂતકાળમાં જ લખીશું અને જે પણ ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું છે એનું આપણે ભૂતકાળનું રૂપ કરીશું. kill એટલે મારી નાખવું, did kill એટલે મારી નાખ્યું અને killed એટલે પણ મારી નાખ્યું. એટલે did kill ની જગ્યાએ આપણે killed લખી શકીએ છીએ. તો વાક્યનો કાળ જે છે એ બરાબર જ રહે. એટલે કાળમાં કોઈ બદલાવ થવાનો નથી. ખ્યાલ આવી ગયો?